कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्ण माता जी, धन्य प्रणाम। માતાજી તમે મ્યુટ છો। હરે કૃષ્ણ માતાજી, ખૂબ ખૂબ સરસ તમે કીર્તન લીધું, ખૂબ જ સારું લાગ્યું. તો સરસ કીર્તન સાથે શરૂઆત થઈ છે આપણી. તો શ્રી રાધા ગોવિંદજીના ચરણ કમળમાં અને શીલા પ્રભુપાદના ચરણ કમળમાં નતમસ્તક થઈને મંગલાચરણ કરીએ ને પછી શરૂ કરીએ આજનું અધ્યાય 17 આ 2। ઓમ અજ્ઞાનિતિમિરાન્ધસ્ય જ્ઞાનાഞ്જનશલાકયા ચક્ષુરુન્મિલિतं येन तस्मै श्रीगुरुवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूप कदा मह्यं ददाति स्वपदम्। वन्देऽहं श्रीगुरो श्रीयुतपदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं सागरजातं सहगण रघुनाथान्वितं तं सजीवम् साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेव श्रीराधा कृष्णपादान् सहगणा ललिता श्रीशाखावतांश्च। हे कृष्णा करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपीश गोपिका कान्ता राधकान्ता नमोऽस्तुते। तप्त काञ्चन गौराङ्गी श्रीराधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमः। अनन्तकोटि वैष्णववृन्द नमो विष्णुपादाय कृष्णप्रेक्षाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिते नमः। नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवाद। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर शिवसादि गौर भक्तवृंद। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर शिवसादि गौर भक्तवृंद। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर शिवसादि गौर भक्तवृंद। બધા શરણાગત ભાવે એક સાથે અનમ્યુટ કરીને हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे હરે હરે, हरे राम હરે રામ राम હરે રામ राम રામ રામ હરે હરે। હરે કૃષ્ણ। ખૂબ ખૂબ સ્વાગત છે તમારા બધાનું આજના લેવલ 2 ના 17મા અધ્યાય વિભાગ 2। તો આજે આપણો આ ક્લાસ, તમારી સાથેનો મારો આ ક્લાસ છેલ્લો હશે। પછી તમારે 3 દિવસની સેવા આપણા સિનિયર વૈષ્ણવ લઈ રહ્યા છે, તો જરૂર જરૂરથી કાલે જોડાજો અને 18મા અધ્યાય સાથે તમારા લેવલ 2 ની પૂર્ણાવતી જરૂરથી કરજો। ક્વિઝ હોય તો પ્લીઝ, આજે સેટરડે છે, કાલે સન્ડે છે, તો સમય કાઢીને ક્વિઝ જરૂર પૂરી કરજો। આજે તો સરસ દિવસ પણ છે આપણો એકાદશી, તો બધાએ એકાદશીની ઉપવાસ રાખ્યો હશે અને એવી આશા સાથે હા માતાજી। હરિબોલ। તો ખૂબ સરસ, ખૂબ આનંદ થાય છે કે આપણે આ લેવલ 2 ના 17મા અધ્યાયનો બીજો વિભાગ લઈ રહ્યા છે। છેલ્લે સુધી આવી 17.12 આપણે લીધું હતું કાલે છેલ્લે। હરે કૃષ્ણ 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 હરે હરે
તો કાલનો આપણે હા 13 નો આ રિવાઇઝ કરી લઈ, થોડું મેમરીને શાર્પ કરી લઈ. અચ્છા, તો હવે રિવાઇઝ કરવાની વારી આવી તો સામે હમ, કઈ કથા છે? કયો દ્રષ્ટાંત છે? આપણે ચર્ચા કરી હતી તામસિક યજ્ઞ, શ્રદ્ધાના વિષયો પર આપણે હરે શ્રદ્ધા વિશે. કૃષ્ણ માતાજી, દરવાન પ્રણામ. હરે કૃષ્ણ. કોણ છે? કયો અસુર છે આ? હમ? યાદ છે કોઈને? ભસ્માસુર માતાજી, ભસ્માસુર. હા, ભસ્માસુર. તો ખૂબ જરૂરી છે આને આપણે સમજવું કે યજ્ઞ શાસ્ત્રોક્ત નિર્દોષોની ઉપેક્ષા કરીને પ્રસાદ વહેંચ્યા વિના. આ આપણે ચર્ચા કરી હતી, મને યાદ નથી આવતું. કોને યાદ છે? હમ? માતાજી કદાચ નહોતી કરી, 3 પ્રકારના યજ્ઞ સુધી જ આપણે વાત થઈ હતી. આ પિક્ચર આવ્યું હતું ને આપણે સ્ટોપ કર્યું હતું, બરાબર છે? તો લાસ્ટ મેમરી જુઓ. તો આપણે શરૂ કરીએ. હા, ખૂબ જ સરસ. 12મું એટલે 12મું આપણે થોડું રિવાઇઝ કરી લઈએ. રજોગુણી. હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ, હરે રામ, હરે રામ, હરે અજ્ઞ. તો આ આપણે ચર્ચા કરી. જે યજ્ઞ શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે કર્તવ્ય સમજીને ફળની આકાંક્ષા નહીં રાખનારા લોકો દ્વારા કરવામાં આવે છે તે સાત્વિક હોય છે. તો અહીંયા સુધી આપણે કર્યું હતું. વિવિધ ગુણોમાં ત્યાગ, શાસ્ત્રોના નિર્દોષો અનુસાર કોઈ માનસિક અનુમાન નહીં, શાસ્ત્રોયુક્ત કર્મ કરવું. ભગવાન પણ આપણને એ જ આદેશ આપે છે અને સમજાવવાનો પણ પ્રયત્ન કરે છે. આદેશ એના માટે જે ભગવાનના ભક્ત છે અને જે થોડું ઘણું રિબેલ કરે ને એને સમજાવવાનો ભગવાન પ્રયત્ન. તો ફક્ત ફરજની બાબત તરીકે જ કરવામાં આવે છે. દાખલા તરીકે આર્થિક લાભ માટે નહીં, પણ ફરજ તરીકે મંદિરમાં જવું દરેક સભ્ય માણસની ફરજ છે. શાસ્ત્રોયુક્ત મનાઈ હુકમનું પાલન કરવું, ભગવાન પુરુષોત્તમનો માન આપવું. હે ને? તો સરના આપણે કોઈ એડ્રેસ વગર હા પત્ર લખીએ તો તે યોગ્ય જગ્યાએ પહોંચવાનું છે. તો એ જ રીતે શ્રદ્ધા, મંત્ર અને શાસ્ત્ર વિના કરેલી કોઈ પણ પૂજા ભગવાન સુધી પહોંચતી નથી. આ શીલા પ્રભુપાદનું ઉદાહરણ છે. કેટલું સરસ અને સરળતાથી શીલા પ્રભુપાદ એમના તાત્પર્યમાં આપણને સમજાવે. તો કોઈ ફળની ઈચ્છા નથી. વૃત્તિ કેવી છે? સામાન્ય છે. હેતુ ધ્યાનમાં રાખીને શું કરવું? પ્રદાન કરવું જરૂરી છે. કૃતજ્ઞતા અને સેવાભાવ. પરંતુ હે ભરતશ્રેષ્ઠ, જે યજ્ઞ અમુક દુન્મય લાભ માટે કે ગર્વ ખાતર કરવા માટે કરવામાં આવે તો તેનો
તું રજોગુણી જાણી પણ આપણે ચર્ચા કરી ચુક્યા. તો ચાલો તો હવે રિવાઇઝ કરીએ. કોઈને યાદ છે શું આપણે કોઈ એક્ઝામ્પલ લીધા હોય? હા, કોઈને યાદ છે? હરે કૃષ્ણ. ફળ અને પ્રતિષ્ઠા માટે રજોગુણી યજ્ઞ એટલે શું? કામેચ્છા માટે. હરે કૃષ્ણ માતાજી. કોઈ બી ફળ હરે માટે કે કૃષ્ણ. આના માટે. હમ કોઈ વ્યક્તિ મોટું દાન આપે પરંતુ તેનો ફોટો અખબારમાં આવે અથવા લોકો એને ખૂબ ધાર્મિક કહે એ માટે કરે તો એ રાજસિક દાન કહેવાય. હમ નહીં ને? ઘણા માનતા રાખી હોય માતાજી કે મને આ મળશે તો હું આ યજ્ઞ કરીશ, માનતા રાખી હોય ને કરે ઈ હમ એ હમ માનતા ફળે એના માટે. તો દાન ફળ. કરીને તકદીર પર નામ લખાવું. હમ પદ. હા, કોઈ મને ઓળખે. દુન્વઈ લાભ. એવું આપણે કોરોના વખતે જોયું હતું ને હમણાં પણ જોઈએ છે એવી બધા એવા ઘણા બધા પોસ્ટ આવતી હોય છે. તો સેવા પાછળનો અર્થ શું હોય? કઈ પામવું, સ્વાર્થ. હે ને? સ્વાર્થ હોય એ રાજસિક, અને જ્યાં ભાવ હોય ભગવાન માટેનો પ્રેમ, ભગવાનની પ્રસન્નતા હોય એ શું છે? શુદ્ધ સાત્વિક. ભગવાન આપણા ભાવના પ્રિય છે. એ જ આપણે હવે આગળ જોઈએ કે તમો ગુણી. જે યજ્ઞ શાસ્ત્રોક્ત નિર્દોષોની ઉપેક્ષા કરીને પ્રસાદ વેચ્યા વિના, વેદ મંત્રોના ઉચ્ચારણ વગર, પુરોહિતોને દક્ષિણા આપ્યા વિના અને શ્રદ્ધા વગર કરવામાં આવે છે તે તામસિક યજ્ઞ કહેવાય છે. 11 જોયું, સાત્વિક 12 જોયું, આપણે રાજસિક, અને હવે ભગવાન કહે છે 13મા શ્લોકમાં તામસિક યજ્ઞ શાસ્ત્ર વિરુદ્ધ, શ્રદ્ધા વિના અને ભગવાનને કેન્દ્રમાં રાખ્યા વગર. અહીંયા યજ્ઞના પ્રકારો ભગવાન છે. આ વિવિધિહીનમ. હા, તર્ક વિતર્ક દ્વારા નહીં ક્યારે પણ ભક્તિ થાય. હે ને? આપણે બધા જ હમણાં સુધી તો સમજી ગયા છે. ખાલી એક્શનમાં લેવાનો પ્રયત્ન કરવાનો છે. ધીરે ધીરે આપણે ગુરુ, સાધુ અને શાસ્ત્રના માર્ગદર્શન. હું મારી રીતે ભગવાનની પૂજા કરીશ. હવે મને સમજાઈ ગયું કે ભગવાન કોણ છે. પુરુષોત્તમ પરમેશ્વર. ભગવાને જ્ઞાન આપ્યું છે કે ઝાડના મૂળને પાણી આપવાનું છે. હવે એ મને ખબર પડી ગઈ છે. તો હવે હું એવી રીતના જ કરીશ. અહીંયા ભગવાન કહે છે ને ગુરુ, સાધુ અને શાસ્ત્ર. ગુરુનું માર્ગદર્શન, સાધુનો સંગ અને શાસ્ત્રોનું માર્ગદર્શન. એને એમાં આપેલા નીતિ નિયમોનું પાલન. હે ને? બરાબર. પણ જે શાસ્ત્રોને સ્વીકારતો નથી તો એ શું? તે ભગવાનના માર્ગને પણ કેવી રીતના સ્વીકારે? હા, ભગવાનમાંથી જ વેદો આવ્યા છે ને. અને જે આ શાસ્ત્રને છોડીને પોતાની કેવાય ને સગવડીઓ ધર્મ, ત્યારે ભગવાન સામે જઈ નથી શકતા. અનુષ્ઠાનમ, ભગવાનને અર્પણ કર્યા વિના અથવા યજ્ઞ પછી પ્રસાદનું વિતરણ કર્યા. આપણે બધા જ જાણે છે ને કે યજ્ઞ થતા પહેલા તો બ્રાહ્મણો, પછી આપણા ઘરે આવેલા બધા મહેમાનો, અને પછી ભક્તોને પ્રસાદ આપો. તો જો ભગવાનને જ અર્પણ ના કરવામાં આવે તો શું થાય? યજ્ઞ અધૂરું છે. તો પ્રસાદ વિતરણ આજની તારીખમાં તમે જુઓ કે સકીર્તન
આ યજ્ઞનો મહત્વનો ભાગ છે. પ્રભુપાદ હિપ્પીઓને હેપી કેવી રીતના બનાવ્યું? એ પોતે જ પ્રસાદ બનાવતા. અને મેજિક બુલેટ્સ કોને કહેવામાં આવતી? મેજિક બુલેટ્સ કોઈ ગુલાબ હરિભક્ત જાંબુ. કહેશે? હા, ગુલાબ જામુન ને ગુલાબ ઇસ્કોન જાંબુ. હે ને, સ્પેસિફિકલી. અને બધા જે પ્રસાદ મળે એ રીતના આવતા. અને ધીરે ધીરે એમની ચેતનામાં એવો એમનો સેવા ભાવ વધતો ગયો. તો પ્રસાદનું ખૂબ મહત્વ છે. ને અહીંયા પણ પ્રસાદ વેચ્યા વિના, જે ભગવાનને જ અર્પણ ના થયું હોય તો એ યજ્ઞ કેવો છે? અધૂરો છે. મંત્રહીન, યોગ્ય મંત્રો વગર. આજની તારીખમાં આપણે બધા જ જાણે છે કે કેવા મંત્રો બોલાય છે, કેટલું બોલાય છે, અને કયા ભાવે બોલાય છે, અને કેટલા સમય માટે બોલાય છે. આજે આપણે લગ્નમાં પણ એવી એક સંસ્કાર છે, 16 સંસ્કારોમાંનો એક સંસ્કાર. પણ કેટલું થાય, કેટલું ફોલો થાય? એ સમય નીકળી ગયા પછીનું સમય ને ચોઘડિયા આપણે કહીએ. વેદ મંત્રોનો ને થવા એને પછી કેવું પરિણામ આવે? એ ફક્ત ને ફક્ત શું છે? દેખાડો. આંતરિક રીતે બધા આવતા હોય તો કેટલું વ્યવહાર સાચવવું પડે ને બધાને. આવવા મહેમાનો આવ્યા હોય, કોઈને ખોટું ના લાગી જાય. પછી સમયનો એકદમ કે આ સમય, આટલા સમય 10 મિનિટથી વધારે નહીં, કેટલું બધું. તો મંત્ર વગરનું યજ્ઞ શું છે? અને આપણે કોને અર્પણ કરવાનું? ભગવાનને સેન્ટરમાં નાખીને જે પણ કરવું. આ દક્ષિણા વગર બ્રાહ્મણો દક્ષિણા એ સેવા ભાવ એ આપણે કરવું જોઈએ, ગુરુ, બ્રાહ્મણ અને ભગવાન. પણ કેવા લોકોને? કેવા લોકોને? જે ભગવાનની સાથે આપણને જોડે, નહીં કે એવા પોતાની ઇન્દ્રિય તૃપ્તિ પ્રમાણે એ ડિમાન્ડ કરે. એમનું we know that. તો બહુ જરૂરી છે. દક્ષિણાનો અર્થ માત્ર પૈસા નથી. કૃતજ્ઞતા અને શું છે? ગ્રેટિટ્યુડ અને સેવા ભાવ એ પણ ખૂબ જરૂરી છે. શ્રદ્ધા વિરહિતમ, દેખાડવા માટે, કોઈના ડરથી અને ખાલી પરંપરા નિભાવવા પૂરતું. એવા યજ્ઞ આપણે જોવો છે કે કેવા પ્રકારનો દેખાડા કરવા. તો ભગવાનને શું કરવું જોઈએ? આપણે શ્રદ્ધા ભાવથી આગળ વધીએ. આપણે તો કાલનું આપણે પૂર્ણ કર્યું. યજ્ઞ હવે છે વિવિધ ગુણોમાં તપ. પરમેશ્વર, બ્રાહ્મણો, ગુરુ તથા માતા પિતા જેવા વડીલોની પૂજા કરવી અને પવિત્રતા, સરળતા, બ્રહ્મચર્ય તથા અહિંસાનું પાલન કરવું એ શારીરિક તપ કહેવાય છે.
હમ. શારીરિક તપ, શરીરનું તપ. તો પરમેશ્વર બ્રાહ્મણો ગુરુમાં શરીરનું તપ આપણે કેવી રીતના કરી શકીએ? હમ હમ શરીરનું તપ એટલે માતાની સેવા કરવી. સેવા કરવી. પછી કોઈ એડ કરશે? વ્રત, આજે એકાદશી છે તો એ વ્રત ઉપવાસ. હા, હરી બોલ. હમ બીજું કોઈ છે કે બધા ક્લાસમાં? તો અહીંયા આપણે તપશ્ચર્યા શાસ્ત્રો મુજબ આપણે આપણી ઇન્દ્રિયોને શું કરવું? નિયંત્રિત કરવું. ભગવાન, દેવ, દ્વિજ, ગુરુ, પ્રાજ્ઞા પૂજન. ભગવાન, બ્રાહ્મણ, ગુરુ અને જ્ઞાનીની સેવા અને સન્માન. અર્જુને ભગવાનને ગુરુ તરીકે સ્વીકાર્યા ને. શિસ્તસ્તેહમ સાધિમામ ત્વામ પ્રપન્નમ. એ જ ભાવ, વિનમ્રતા. શરીરનું તપ એટલે કે આપણે કરી છે ચર્ચા એમ. શરીરનું તપ એટલે આ તમે જોયો છો નમન, આપણે કે સાદર પ્રણામ, પંચાંગ પ્રણામ અને દંડવત પ્રણામ. પ્રભુજી દંડવત બોલે અને માતાજીઓ પંચાંગ બોલે. અને શિષ્ટાચાર છે ને. જયારે તમે મંદિરમાં પ્રવેશો તો પહેલા કોને નમન કરે આપણે? હરે કૃષ્ણ. સદાચારના ક્લાસમાં આપણે શું શીખ્યા? જેમ મંદિરમાં જઈએ તો હા, કોને? પ્રભુપાદ. પછી ભગવાનને. અને પછી ત્યાં આપણે જયારે ભગવાનનું પટ ખુલ્લું હોય તો આપણે આપણા સામે સિનિયર વૈષ્ણવ હોય તો શું? આ સદાચારના હા, તો સદાચારના ક્લાસમાં આપણે આ વૈષ્ણવ એટિકેટ્સ શીખવે છે. ફોલો કરવા એના વિશેનું જ્ઞાન આપવામાં. મહારાજ અમરીશ પોતાના દરેક અંગને ભગવાનની સેવામાં, હાથથી મંદિરની સેવા. આજે તો ઘણા બધા હરિભક્તો ગયા હશે ને પગેથી ચાલીને મંદિરમાં ભગવાનનું દર્શન કરવા. તો આને પ્રભુપાદ એમના તાત્પર્યમાં કહે છે અને ભગવાન પણ કહી રહ્યા છે કે શારીરિક તપ. શૌચમ એટલે કે શૌચમ માર્જવ, શુદ્ધતા. પ્રભુપાદ હંમેશા કહેતા ક્લીનલીનેસ ઇઝ નેક્સ્ટ ટુ ગોડલીનેસ. બાહ્ય અને આંતરિક. બાહ્ય કેવી રીતના? તો સ્નાન કરવું, સ્વચ્છ કપડા પહેરવા અને આંતરિક એટલે કે હરિનામ જપ. તમે જોશો કે કેટલી સ્વચ્છતા રાખવામાં આવે છે. તમે જયારે પણ ઇસ્કોનના કોઈ પણ મંદિરે જાઓ તો ભગવાનની સેવા, ભગવાનની જે ભોગ બનાવે રસોડું, પ્રભુપાદ તમે જોતા હશો કે જે મંગલા આરતી
પછી જપ સેશન થાય પછી પ્રભુપાદને અને સ્પેસિફિકલી બધા સિનિયર વૈષ્ણવાસ જે બ્રાહ્મણિક દીક્ષા થઈ હોય એ લોકો શૃંગાર આરતી પહેલા શૃંગાર કરે તો કેટલી એકદમ એટલું નીટ અને એટલું સફાઈ અને એટલી સ્વચ્છતા અને હૃદય અને બાહ્ય સ્વચ્છતા ખૂબ જરૂરી છે. શુદ્ધતા, આર્જવમ, સરળતાઓ, બ્રહ્મચર્યમ, બ્રહ્મચર્ય એટલે કે ઇન્દ્રિયોનું નિયંત્રણ. 4 નિયમોનું પાલન. નો illicit સેક્સ. લગ્ન બહારના કોઈ પણ જાતીય સંબંધ, અને જો જાતીય સંબંધ હોય તો એ પણ કૃષ્ણ ભાવના યુક્ત કરવું. પોતાની ઇન્દ્રિય તૃપ્તિ માટે નહીં, પણ એવા જ આગળની જે જનરેશન કૃષ્ણ ભાવના યુક્ત હોય એ ઉપર. બ્રહ્મચર્યનો અર્થ એ નથી કે લગ્ન ના કરવાનું. ઇન્દ્રિયોનું નિયંત્રણ કરી અને કૃષ્ણની સેવાનું જીવન જીવ. તો આ પણ એક શું છે? શરીરની તપશ્ચર્યા છે. અહિંસા. આપણે જાણીએ છીએ ને કે પોતાની ઇન્દ્રિય તૃપ્તિ માટે લોકો શું કરે છે. તો અહીંયા શીલા પ્રભુપાદ ખૂબ સરસ રીતે તાત્પર્યમાં સમજાવે છે કે પશુઓ પણ ભગવાનના સંતાન છે. જરૂરી અહિંસા આપણે કરવી. એટલે સર્વમાં અને વેરી ઇમ્પોર્ટન્ટ પ્રસાદ કેવું તો સાત્વિક, શુદ્ધ સાત્વિક અને ભગવાનને અર્પણ કરેલું. તો ભગવાનને અસ્પૃશ્ય એવું તામસિક પ્રકારનું તો આપણે આપી જ ના. સાત્વિક, એમાં ડુંગળી લસણ ન હોય અને ભાવ સાથે ભગવાન ભક્તિ સાથે સ્વીકારે. એક મોનોટેન્શિયલ રિચ્યુઅલ નથી આ. ભગવાન ભાવને આપણે જોઈએ કે જ્યારે ભગવાન વિદુરજીના ઘરે જાય છે તો ભગવાનને જોઈને એટલી ભાવ, વિદુરજી ઘરે નથી હોતા અને એમની પત્ની એટલી ભાવ વિભોર થઈ જાય કે ભગવાનને શું આપું, શું આપું, શું આપું. અને એમના હાથમાં જે આવે છે કેળા, અને કેળાને છાલ, કેળાની છાલ ભગવાનને આપે છે. એને કે હું આ ખોલીને આપું તો એની બદલે કેળું આપવાને બદલે છાલ આપે છે. અને ભગવાને આરોગવા જાય છે ને ત્યાં વિદુરજી આવે છે કે શું કરી રહી છે. દેટ ઇઝ અ દિવ્ય ટ્રાન્સેન્ડેન્ટલ. ને તો ખૂબ જરૂરી છે કેવું. અને વૈષ્ણવ હંમેશા પ્રસાદ. કાલે જો તમને આજે તો ખાસ કરીને આજે એકાદશી છે, દાનના મહત્વ વિશે પણ આપણે ચર્ચા જરૂર કરશું. તો અહીંયા અહિંસાનું પાલન કરવું. તો અનનેસેસરી કોઈ જીવને, કારણ કે આપણે બધા જ જાણીએ છીએ કે બધા જીવમાં પરમાત્મા છે. તો શા માટે? તો આ છે શરીરનું તપ. શરીરના દરેક અંગને ભગવાનની સેવામાં લાગે. શા માટે? શરીર માધ્યમ છે, આપણને મળ્યું છે. તો ગ્રેટિટ્યુડ સાથે સેવા અને એની દેખભાળ બી કરવી આપણી જવાબદારી છે. પણ ઇન્દ્રિય તૃપ્તિ નહીં, કૃષ્ણ પ્રસન્નતા.
શીલા પ્રભુપાદ, શીલા હરિદાસ ઠાકુર, દિવસે કેટલી માળા કરતા, હરિનામ જપ કરતા? 3 લાખ. ઘણા અત્યાચારો સહન કર્યા અને ભરી માર કહેવાય ને બજારમાં એમને કોવડા મારવામાં આવે મુસલમાન. શા માટે? હરે કૃષ્ણમાં. પણ જેમ જેમ એમને ચાબુક એમના શરીરમાં લાગતું છે, એમને બધા માટે પ્રાર્થના કરે, મેં જ કોઈ ભૂલ કરી છે, એમને માફ કરી દેજો. એવા સહનશીલ, કોઈના પ્રત્યે કોઈ દ્વેષ ના. તો આ છે પ્રભુપાદ. એમને સાચા એમ કે એકદમ હૃદય પૂર્વક એમને કહે છે કે શું કહે છે? તપસ્વી. પ્રભુપાદ કહેતા કે શરીરને ત્રાસ આપીને ક્યારે પણ તપશ્ચર્યા ના થાય. એ તો ફક્ત ને ફક્ત પોતાની સિદ્ધિઓ પ્રાપ્ત, પોતાની ઇન્દ્રિય તૃપ્તિ કરવા માટે માધ્યમ છે. પણ તપસ્યા એટલે શરીરને ભગવાનની સેવામાં યોગ્ય રીતે લેવું. મંદિરની સફાઈ, પ્રણામ કરવું, ગુરુની સેવા અને 4 રેગ્યુલેટિવ પ્રિન્સિપલનું શું કરવું? ફોલો. તો આપણે પણ રોજ ઉઠીને ભગવાનને પ્રણામ કરવું, ગુરુ અને વૈષ્ણવનો આદર કરવો. અને આપણી પાસે આજનો એકાદશીનો આટલો શુભ અવસર છે કે આપણે એ સેવા કરી શકીએ. તમે જ્યારે એકાદશીનો ઉપવાસ છોડે તો કોઈ વૈષ્ણવને અન્ન ખવડાવીને, એમને અન્ન એટલે કે પ્રસાદ ઓનર કરાવીને એનું ખૂબ જ મહત્વ છે. તો એટલા માટે જ આપણને જે લિંક આવે છે પ્રસાદની, અન્નદાન સેવા, ગોશાળાની, ઘણી બધી લિંકો તમને બધાને આવતી હશે. અને રેગ્યુલરલી તમે લોકો મહિને પણ સુદામા સેવાથી લઈને ઘણી બધી એવી સેવાઓ, તમે લક્ષ્મી સેવાઓ કરી શકો છો. હે ને? તો એ રીતે તો ફક્ત ને ફક્ત કોના માટે? કૃષ્ણની પ્રસન્નતા માટે. પ્રભુપાદ સારી રીતે સમજાવે પણ છે કે પીડા આપવું નહીં, હે ને? પોતાના શરીરને ભગવાનની સેવામાં લગાવો. કેટલા સરસ અહીંયા વાણીની સેવા છે. સત્ય પ્રિય લાગે એવા હિતાવહ અને બીજાને ઉદ્વેગ ના પમાડનારા વચનો બોલવા તથા વૈદિક ગ્રંથોનો નિત્ય પાઠ કરતા રહેવું એ વાણીનું તપ છે. સતત મનન અને ચિંતન. ભગવાન કહે છે ને કે એક સમય, એક ક્ષણ પણ મારા વગરનું. જો એક ક્ષણ પણ એવી ગઈ તો આપણે માયા એટલી પ્રભાવી છે કે તરત જ દબોચી લે. તો વાણીનું તપ, સત્ય પ્રિય લાગે એવા, બધાને જ ગમે, હિતાવહ ને બીજાને ઉદ્વેગ ન પ્રમાણ. ક્યારેક આપણે એવા શબ્દો બોલતા હોય છે, એવું પણ કહેતા હોય છે કે હું તો સાચું જ બોલું, એને મોઢા પર જ બોલું, ખોટું લાગે તો લાગે. નો, ભગવાન શું કહે છે આપણને? શું કહી રહ્યા છે? અનુદ્વેગ કરમ. ઉદ્વેગ શબ્દો છે ને બહુ જ વિચારીને, એટલે વાણીનું તપ એટલે કે ભગવાન માટેની જે ઉપયોગમાં લેવાય એ વાણીને આપણે ભગવાનની સેવામાં લગાવવું છે. ભક્તોની વાણી શેના માટે? કૃષ્ણ કથા. કોઈ એવી વાણીનો ઉપયોગ, કોઈની નિંદા કે વ્યર્થ, શું કહેવાય એને? કોઈને યાદ આવે છે એ શબ્દ? નિંદા કુટલી. પ્રજલ્પા. હે ને? કૃષ્ણ સિવાયની કોઈ પણ વાતો શું છે? પ્રજલ્પા છે, હે ને? વ્યર્થ.
અહીંયા અનુદ્વેગરમ શીલા પ્રભુપાદ સારી રીતે સમજાવે છે કે એવું, હા, એનો અર્થ એવો નહીં કરવું કે સત્ય ન બોલવું. સત્ય બોલવું હોય ત્યાં બોલવાનું, પણ કૃષ્ણ ભાવના, બીજાના કલ્યાણ માટે. શીલા પ્રભુપાદ શું કહેતા કે માંસાહાર ઇટ ઇઝ નોટ ગુડ, રાઈટ? ક્યાં? પાશ્ચાત્ય દેશમાં જઈને અનૈતિક યૌન જીવન, નશો, એ બધું જે શું છે, જે શું છે, સત્ય છે ને, પણ કડવું છે ને, એક્સેપ્ટન્સ ના હોય કોઈને. પણ એ કોના માટે હતું? લોકોના હિત માટે, અપમાન કરવા માટે. તો આ પશુ જીવન છે ને, કે આ બધું ના ફોલો કરો. તો જ્ઞાન છે, બુદ્ધિ આપી છે, પણ શાના માટે આપી છે? આ જ ઇન્દ્રિય તૃપ્તિ કરવા માટે ના. તો હિતાવ, ઘણા લોકોને તો આ વાત એક્સેપ્ટ જ નહોતી થતી, પસંદ પણ નહોતી, પણ છતાં તેમણે કીધું બીજાના કલ્યાણ. જે રીતના ડોક્ટર કડવી દવા આપે, પણ શાના માટે આપે? હા, જે દર્દી હોય એના ભલા માટે ને. એ રીતના એ હિતાવ, કોઈને કેવાય પસંદ ન હોય, પણ એના હિત માટે, અપમાન કરવા માટે, સત્ય. અહીંયા મહારાજ યુધિષ્ઠિરનું ચિત્ર છે, સત્યવાદિતાનું એમનો એક આદર્શ. ક્યારે પણ પોતાના સ્વાર્થ માટે અસત્યનો એમણે ક્યારે પણ આશ્રય લીધો નહીં. પ્રિય હિતમ, માત્ર મીઠું બોલવાનું, સત્ય બોલવાનું નહીં, પણ એ વાણી એવી હોવી જોઈએ કે સત્ય હોય, એને સાંભળનારાને કલ્યાણ માટે પ્રિય હોય. જીવોના કલ્યાણ માટે, જેવી રીતના વ્યાસદેવ મુનિ ભાગવતમ લખ્યું. કોના માટે? જીવોના કલ્યાણ માટે. સ્વાધ્યાય અભ્યાસન, શાસ્ત્રોનું નિયમિત અભ્યાસ અને પાઠ. એટલે બોલીએ ને આપણે, શ્લોકા બોલીએ, મંગલાચરણ બોલીએ, શું કરીએ છીએ આપણે? વાણીનું તપ. ભગવાને બોલેલા દરેક શ્લોકોને તમે જોવો છો કે આપણે જયારે રિપીટ કરીએ તો શું કરીએ છીએ? આજે ઘણા બધાએ એકાદશીમાં શ્લોકાનું પારાયણ કર્યું, અને યુથ, કિડ્સ, એડલ્ટ, સવારથી લઈને સાંજ સુધી શું કરે છે? આને શું એકાદશીનું શું થયું? આ તપ, વાણીનું તપ. એસોસિએશન, ભગવદ્ ગીતા વાંચવી, હા, શ્રીમદ ભાગવતમ, ચૈતન્ય ચરિતામૃત, 7 દિવસ સુધી સુખદેવ ગોસ્વામીજીએ પરીક્ષિત મહારાજને ભાગવતમ સંભળાવ્યું. તેમની વાણી સત્ય, હિતકારી અને ભગવાનની કથા. નારદ મુનિજીએ પ્રહલાદ મહારાજ, ધ્રુવ મહારાજ અને વ્યાસદેવના ગુરુ ક્યાં ગયા? વાણીના તપ માત્રથી એ લોકોનું બધાનું, અને એનાથી હજારો કરોડો લોકોનું ઉદ્ધાર કર્યો. હા, હરિદાસ ઠાકુર
હંમેશા હરિનામનું જ શું કર્યું? પ્રચાર. ક્યારે પણ કોઈ નિંદા કે વ્યર્થ વાતોમાં પોતાનું જીવન વ્યર્થ બગાડ્યું. તો વૈદિક ગ્રંથોની બદલે આપણે શું કરીએ છીએ? સવારના ઉઠીને છાપા, ન્યૂઝપેપર, હે ને? ગાર્ડનમાં તમે જાઓ તો શું ચર્ચા થતી હોય? આજે તો જંતર મંતર બહુ હાઈ ઓલામાં છે. શું છે? શ્રીલા પ્રભુપાદ કહેતા, ડોન્ટ વેસ્ટ યોર ટાઈમ ઇન નોનસેન્સ ટોક્સ. ઓનલી એન્ડ ઓનલી કૃષ્ણ. હા, રાજકારણ, પોલિટિશિયન્સ, ક્રિકેટ, ફૂટબોલ, શું એ આપણને ભગવાન સાથે જોડે છે? એટલે હંમેશા કૃષ્ણ કથા પર વાણીનું તપ. તો સૌથી જે વાણી માટે ઉપયોગમાં આવતી આપણી જીભ, શાના માટે? હરે કૃષ્ણ મહામંત્ર અને કૃષ્ણ કથા, અને બીજું કૃષ્ણ પ્રસાદ માટે. તો જો આ જીભ બે મહત્વની સેવામાં જોડાઈ જાય તો બીજી અન્ય ઇન્દ્રિયો પણ નિયંત્રિત થઈ જાય ધીમે ધીમે. હે ને? મેન તો આ છે, બરાબર ને? અને સંતોષ, સરળતા, ગાંભીર્ય, આત્મસંયમ તથા જીવનની શુદ્ધિ આ સર્વ મનના તપ છે. મના પ્રસાદ સૌમ્યત્વમ મૌનમાત્વ નિગ્રહ ભાવ સંશુદ્ધિ રીતે તપ્યો માન સંયુચિત. ખૂબ સરસ. આ તમે ભાગવતમનું આ છે સુખદેવ ગોસ્વામી, અને અહીંયા છે વ્યાસ દોડે છે પાછળ ને ત્યાં તળાવમાં બધી કન્યાઓ જે જ્યારે સુખદેવ ગોસ્વામી પસાર થાય છે તો કોઈ પણ પોતાના શરીરને વસ્ત્રથી ઢાંકવાનો પ્રયત્ન કર્યો નહીં. પણ જ્યારે વ્યાસદેવ મુનિ જાય છે ત્યારે બધા શું કરે છે? પોતાના શરીરને વસ્ત્રથી ઢાંકે છે. કેમ? શા માટે? કેમ કે સુખદેવ ગોસ્વામી આત્મારામ, એમને કોઈ શરીરથી કોઈ એવો ને એમનું આ ખૂબ સરસ એમ કે સરસ એમ કૃષ્ણ જેવું છે એવું સુંદર સ્વરૂપ, અને એ ભગવાનની સેવામાં. એમને આજુબાજુ શું થઈ રહ્યું છે એનામાં નહીં, પણ ભગવાનની સેવાનું એમનું પૂર્ણ ધ્યેય. પણ જ્યાં વ્યાસદેવ મુનિ ગૃહસ્થ છે, એટલા માટે આ તફાવત છે મનના તપ. તો સંતોષ કેવો શાના માટે? શાની સંતોષ આપણે હોવું જોઈએ? મનમાં જ હોય ને સંતોષ. આ મારું છે, આનું જે છે મારું છે, તો મનના વિચારો છે ને. જો મન શુદ્ધ ન હોય તો શરીર અને વાણીની તપસ્યા પણ વધારે ટકી શકતી નથી. મન પ્રસાદ, મનની પ્રસન્નતા. શીલા પ્રભુપાદ કહે છે કે સાચી પ્રસન્નતા શું છે? કૃષ્ણ ભાવના, ભગવાનની સેવા, ભૌતિક વસ્તુઓની. દુર્વાસા મુનિએ અમરીશ મહારાજને શું આપ્યું? શાંત. પણ એ ગભરાયા નહીં, શાંત રહ્યા. કેમ? મનની તપશ્ચર્યાના કારણે.
ભગવાન પર સંપૂર્ણ દ્રઢ નિશ્ચય વિશ્વાસ હોવાના કારણે. તો મન પ્રસાદ, સૌમ્યવત, શાંતિ અને કોમળ. દ્વેષ ના રાખવો. મૌનમ, મૌનનો અર્થ થાય શું છે? કે મૌન ધારણ કરવું એટલે બોલવું નહીં કોઈના સાથે. મૌનમ એટલે નકામી વાતો, જરૂરિયાત ન હોય ત્યાં બોલવું નહીં. ફક્ત ને ફક્ત કૃષ્ણ કથા તમે જોશો એ પરિવર્તન તમારામાં ધીરે ધીરે આવે. ને આપણને એમાં કોઈ ઇન્ટરેસ્ટ જ નથી, ખાસ કરીને વૈષ્ણવ ભક્તોને તો નહીં. વ્યર્થ વાતો નહીં. જાણે ગણિકા આવે છે હરિદાસ ઠાકુર પાસે, તો કે બેસ હું મારા જપ કરી લઉં. અને એ જપ કરતા કરતા એ ગણિકાનું પણ મન બદલાઈ ગયું. હે ને? વાણી ને મન તો જપ, વાણીથી જપ કર્યું, મન અને શરીરનું તો બધું જ આવી ગયું એમાં. આત્મ વિનિગ્રહ, હે ને? એક લાઈટ આવી સામે, મનને કેન્દ્રિત બધું રીતે કે ધ્યાન આપો, ધ્યાન આપો, ધ્યાન ના. ભગવાન કહે છે બધી ઇન્દ્રિયોને મારી સેવામાં લગાવી દો. મનને ફોર્સ ના કરો, સેવામાં લગાવો. અર્જુન કહે છે કે મન પવન કરતા પણ ચંચળ છે. વાયુને હું કંટ્રોલ કરી શકું પણ મનને નહીં. તો ભગવાન જવાબ આપે છે ને, અભ્યાસ અને વૈરાગ્યથી મન નિયંત્રિત થાય છે. એટલે શેનાથી આપણે નિયંત્રિત કરવાનું છે? અહીંયા કળિયુગમાં હરિનામ જપથી. ભાવ સંસિદ્ધુ એટલે ભાવની શુદ્ધ. ભગવાનની સેવામાં કોઈ સ્વાર્થ ન હોવો જોઈએ, ફક્ત એમની સેવા ભગવાનની પ્રસન્નતા માટે. ગોપીઓ કૃષ્ણ પ્રસન્ન થાય એટલા માટે. ગોપીઓ ભગવાન કહે છે એક દિવસ નારદ મુનિને કે મારું માથું બહુ દુખી રહ્યું છે, શું કરું શું કરું? ને નારદ મુનિને કે છે કે જો કોઈ મારા ભક્તની પગની ધૂળ લઈ આવો, એનાથી મારું માથું દુખવાનું બંધ થઈ જશે. નારદ મુનિ બધા માતા લક્ષ્મી, બધા જ રૂકમણી, બધા જ પાસે જાય છે. તો બધા કે ના ના ના, અમને શું લાગે? પાપ લાગશે, અમારા પગની ધૂળ જો રજ ભગવાન લાગે છે. પણ ગોપીઓ તૈયાર થઈ જાય છે. ભગવાન માટે બધું ન ચાવો, જે પણ થવાનું એ થાય, પણ એમને અમારી પગની રજ જોવે છે. એ ભાવ. હરે કૃષ્ણ. એક મિનિટ. બેટરી લો છે. શું થા? જલ્દી આવો. હરે કૃષ્ણ. હે ને? તો આ સર્વ મનના તપ છે. તો કૃષ્ણ પ્રસન્ન હતા. એમણે ક્યારે પોતાના સુખ માટે નહીં, પણ ભગવાનની જો ખુશ થઈને.
કૃષ્ણ. તો આ ભાવ સંસિદ્ધો, નિસ્વાર્થ પ્રેમ. Always think of Krishna, never forget Krishna. તો હવે આપણે શરીર, વાણી અને મનની તપ, કઠોરતાની તપ વિશેની ચર્ચા આપણે કરી. કેવી રીતના શરીરથી, વાણીથી અને મનથી આપણે ભગવાનને સેન્ટરમાં લાવીએ. તો અહીંયા તમે જોઈ શકો છો, આના બધાની આપણે ચર્ચા કરી ચૂક્યા છે. શરીરનું તપ, વાણીનું તપ અને વિચાર. અહીંયા જો સત્ય શબ્દો બોલવું, આનંદદાયક, ફાયદાકારક, કોઈની સાથે ઝઘડો ના કરવો. વૈદિક સાહિત્યનું નિયમિત પઠન કરો. શ્રદ્ધયા પરયા તપ્તમ, તપ્તમ તપસ્ત્રિતો વિધિનરે, અફલકારં આકાંક્ષીભિયુક્તે સાત્વિકમ પરિચક્ષતે. દુન્મય લાભની ઈચ્છા ન કરનારા તથા કેવળ પરમેશ્વરમાં જ પરોવાયેલા મનુષ્ય દ્વારા દિવ્ય શ્રદ્ધાપૂર્વક કરેલું એ 3 પ્રકારનું તપ સાત્વિક કહેવાય છે. એટલે જો ખૂબ સરસ, આપણે હમણાં જ જગન્નાથજીની યાત્રા ઇસ્કોન મેંગલોરમાં બધા જ શ્રદ્ધાપૂર્વક કેવળ પરમેશ્વરના પરોવાય, હે ને? શું છે? દુન્મય લાભની ઈચ્છા ન કરે. ખૂબ સરસ. તો જો આ 3 તપસ્યા શ્રદ્ધાથી અને ફળની ઈચ્છા વગર કરવામાં આવે તો તે સાત્વિક તપશ્ચર્યા છે. હે ને? બધા જો ધામમાં જવું, વૈષ્ણવનો સંગ કરવો, અને તમે ધામમાં જાઓ, વૈષ્ણવનો સંગ કરે ને ધામનું મહત્વ આપણને એ વૈષ્ણવ દ્વારા સમજાવો. આપણે જઈ તો આવે, 4 ધામની યાત્રા કરી આવે, બધું કરી આવે, પણ વૈષ્ણવનો સંગ ન હોય એમ, હે ને? ખૂબ જરૂરી છે વૈષ્ણવનો સંગ, કારણ કે એ ધામનું મહાત્મ્ય તમને કહી દેશે ગાઈડ, પણ એ ગાઈડ એના ભાવ, એને તો કઈ રોજી રોટી પ્રમાણેનું એનું એક ધ્યેય લક્ષ્ય હોય. પણ જ્યારે વૈષ્ણવો સાથે આપણે ધામ યાત્રા કરીએ ત્યારે એમણે જે ભગવાનની જ્યાં લીલાઓ થઈ હોય એના એ ભાવ, એને આપણે શું કરી શકીએ? અનુભવી કરી શકીએ. તો હમણાં આપણું માયાપુર યાત્રા ઓક્ટોબરમાં છે. તો જરૂરથી આ સંઘનો લાભ લેજો બધા, હે ને? હમણાં જન્માષ્ટમી પણ છે, હે ને? તો જન્માષ્ટમીમાં પણ સંઘ છે ને, વૈષ્ણવનો સંઘ છે. તો જરૂરથી એનો લાભ બધાએ લેજો. નવા હરિભક્તોને તો ખાસ કહેવાનું કે જરૂરથી વૈષ્ણવ સંઘ જો તમને મળતો હોય તો કેમ નહીં. તો જરૂરથી જ્યારે પણ કોઈ એવા મેસેજ આવે તો એ લાભ લેવા માટે તત્પર થજો. શ્રદ્ધયા પરયા એટલે ગુરુ, સાધુ અને શાસ્ત્રના વચનોમાં, ભગવાને આપેલા આદેશોમાં આપણને વિશ્વાસ લેવો જોઈએ. કૃષ્ણ સેવા ક્યારે વ્યર્થ નથી જતી, આપણે પણ જાણીએ છીએ, કેરી ફોરવર્ડ થાય છે. ભક્ત હંમેશા ભગવાનની સેવા માટે, કોઈ પદ, પ્રતિષ્ઠા કે ધનના લાભ માટે નથી કરતો, ફક્ત ને ફક્ત ભગવાનની પ્રસન્નતા. તપસ્ત્રી ત્રિવિધા નરે એટલે કે શરીરની, વાણીને, મનના તપ દ્વારા એ ભગવાનને શું કરે છે? અર્પિત કરે છે બધું. એટલે આપણે પણ સેલ્ફ અસેસ કરવાનું છે કે આપણે કેવું કરીએ છીએ. આજે આખા દિવસમાં આપણે શું કર્યું? શરીરનું, વાણીનું, મનનું તપ. આજે તો ખાસ એકાદશી છે એટલે જરૂરથી, બરાબર? તો એટલું પણ આ પણ એક સેલ્ફ અસેસમેન્ટ છે કે જ્યારે પણ આપણે જપ કરીએ
ત્યારે ફક્ત એ એક માળા જપ કીધી છે એના માટે કરીએ છીએ કે કૃષ્ણ ભગવાનને પ્રસન્ન કરવા માટે? હમ તો પછી આપણે કોઈ સેવા કર્યા પછી કોઈ આપણને અપ્રિશિએટ કરે એના માટે આપણે સેવા કરીએ. એ જરૂરી છે સેલ્ફ અસેસમેન્ટ કરવું. લાઈફ સ્કિલ, શું મારી આ તપશ્ચર્યાઓ વાણીની, મનની, શરીરની શ્રદ્ધાથી થઈ રહી છે કે ફક્ત દેખાડો પૂરતી છે? ઇટ ઇઝ સેલ્ફ અસેસમેન્ટ, ખૂબ જરૂરી છે. તો ધીરે ધીરે આપણે ક્યાં જઈએ? શુદ્ધ સત્વગુણ તરફ. જો કોઈ પણ પ્રકારનું આપણા મનમાં પણ જો ભગવાનની સેવા કરતા કરતા પણ જો આપણા મનમાં આવા વિચારો આવે તો હજી પણ આપણે થોડું તપસ્યામાં આપણે થોડું દ્રઢ રહેવાનું છે. બરાબર. તો અહીંયા શ્રદ્ધાથી, ફળની ઈચ્છા વગર અને ભગવાનને પ્રસન્ન કરવા માટે શું છે એ તપસ્યા? તે તપ દંભપૂર્વક તથા સત્કાર, સન્માન તેમજ પૂજા માટે પામવા માટે કરવામાં આવે તે રાજસી કહેવાય છે. તે ચંચળ તથા અશાશ્વત હોય છે. અને લોકો મારી પ્રશંસા કરે તો એ શું છે? અહંકાર. એ ભાવ હોવો પણ છે ને આપણને કર્મ બંધનમાં લાગે છે. માન, તૃણાદપી સુનીચેન તરોરપી સહિષ્ણુ અમાનીન માનદેય માનદેય કીર્તનીય કીર્તન્ય ગાહરી. સદાહરી. બીજાને માન આપવું, પોતાના માટે માન ના ઈચ્છો. તો આપણે જોયું ને દક્ષ જે વિચારે લોકો મારી પૂજા કરે તો એ તપશ્ચર્યા કેવી? રાજસિક. દેખાડા, દંભેન. બહારથી ફક્ત દેખાવો પણ અંદરથી ભૌતિક ઈચ્છાઓ. આપણે સ્પેશિયલી જોયું હતું ને, ભગવા કપડા પહેરીને બધી જ મનમાં બધા એ ઇન્દ્રિય તૃપ્તિ કરવાના અને એવું ડાયવર્ટ. આપણને પણ એક કહેવાય ને કે જ્યારે આપણે આ સંઘ સાથે જોડાયા, કૃષ્ણ ભાવના યુક્ત કર્મ માટે પ્રેરાયા, તો આપણે જોઈએ છે કે કેવા પ્રકારનું જીવન મહાન વૈષ્ણવો, સંન્યાસીઓ જીવતા હોય છે. બધાને એવું લાગે કમ્ફર્ટ છે, પણ ના, પ્રભુની સેવા માટે છે. પ્રભુપાદને હંમેશા બધા કહેતા કે તમે તો આટલી મોટી મોટર કારમાં ફરો છો, આવું કરો છો, પણ પ્રભુપાદ કહેતા કે ભગવાનની પ્રસન્નતા માટે અને લોકોનો ઉદ્ધાર કરવા માટે જરૂરી છે ને. તો જગન્નાથજીની અને જગન્નાથજીની રથયાત્રા વિશ્વના દરેક ખૂણે થઈ રહી છે. કેમ? માધ્યમ. આજે આપણે ઓનલાઈન સેશન લઈ રહ્યા છે. કેમ? દરેક ઘરમાં ઘર બેસીને બધા આપણે આ ભગવાનના નામનું જપ અને શરણ અને કીર્તન બધું જ કરી રહ્યા છે. ચલમ અધ્રુમ. આવી તપસ્યાનું ફળ કેવું હોય છે? ટેમ્પરરી. માન અને પ્રસિદ્ધિ આજે છે પણ કાલે છે કોઈને ખબર જ નથી. આ બધું ટેમ્પરરી છે. હિરણ્યકશ્યપે ખૂબ કઠિન તપશ્ચર્યા કરી અમર થવા માટે, સમગ્ર બ્રહ્માંડમાં રાજ કરવા માટે, અને બધા તેની પૂજા કરે એના માટે, ભગવાનને પ્રસન્ન કરવા માટે નહીં. રાવણ
પણ એનો હેતુ શું હતો? શક્તિ, પ્રસિદ્ધિ અને ઇન્દ્રિય સુખ. અને એ જ એનું આ વિનાશનું કારણ બન્યું. ધ્રુવ મહારાજ શરૂઆતમાં આપણે પણ ચર્ચા કરી કે કેવા પ્રકારની તપશ્ચર્યા ન કરી, પણ પછી ભગવાનના દર્શન થયા તો મને કોઈ વરદાન જોઈતું નથી. ત્યાંથી તેમની તપસ્યા શુદ્ધ ભક્તિ બની ગઈ. શુદ્ધ ભક્તિમાં પણ ભૌતિક ઈચ્છાઓ ના હોવી જોઈએ, ખૂબ જરૂરી છે. મૂર્ખામીને વશ થઈ આત્મોત્પીડન માટે અથવા બીજાઓને વિનાશ કરવા માટે, હાનિ પહોંચાડવામાં જે તે તપ કરવામાં આવે છે તે તમોગુણી છે. હિરણ્યકશ્યપ જોઈ લો, શક્તિ અને પોતાને અમર બનાવ. પણ ચૈતન્ય મહાપ્રભુ આપણને શું સમજાવે છે? અમાની ના માન દેવ. માન ક્યારે માંગવું, બીજાને આપવું, એ તપશ્ચર્યા છે. એ જ વૈષ્ણવની વિનમ્રતા છે. જે તપશ્ચર્યા આપણે જોવું, કૃષ્ણને પ્રસન્ન કરવામાં આવે તો સાત્વિક, પોતાની પ્રતિષ્ઠા અને પદ કરવા માટે આવે તો રાજસિક, અને બીજું અહીંયા કોઈને નુકસાન પહોંચાડવામાં તો તામસિક. વિનાશ અને હિંસા કરવા માટે તો મૂળાગ્રહે. કોણ છે મૂર્ખ? ક્યારેક ક્યારેક લોકો એમ વિચારે કે શરીરને કષ્ટ આપવું તો એટલો ભગવાન પ્રસન્ન થાય છે, પણ ભગવાને ક્યારે એવું કીધું નથી. ભગવાને કીધું છે ને કે હું પરમાત્મા તરીકે તમારા બધા જીવમાં છું. તો શાસ્ત્ર વિરુદ્ધ જઈ શરીરને પીડા આપવી એ શું છે? તામસિકતા. ભગવાને ક્યારે કીધું જ નથી. આત્માના પીડ્યા, પોતાના શરીરને પીડા આપવી. આ શરીર આપણે બધા જાણે છે ભગવાનની સેવા માટે મળ્યું છે, તો કેમ પીડા આપવી? પરસ્ય ઉત્તાનાર્થે, કોઈને શાપ આપવા, કોઈને નાશ કરવા, શક્તિ મેળવીને લોકોને ઉપર ઓવર પાવર કરવા, એ તામસિક છે ને. તો દાન ખૂબ મહત્વનું આ છે. 20 થી 22 દાનનું, કેવા પ્રકારનું દાન આપણે કરવું જોઈએ. ને આજે તો ખાસ કરી તો બધા હરિભક્તોને વિનંતી છે કે આને ખૂબ હૃદયપૂર્વક સાંભળવું અને પ્રેરિત થવું. તો દાનના ગુણો. દાતવ્યમિતિ યદાન દીયતેનુપકારેણ દેશે કાલે જ પાત્રે જ તદાન સાત્વિક સ્મૃતમ. જે દાન કર્તવ્ય સમજીને કોઈ બદલાની આશા વિના યોગ્ય સ્થાને તથા સમયે અને સુપાત્ર વ્યક્તિને અપાય છે તે સાત્વિક દાન ગણાય છે. તમે જોઈ શકો છો કે આ વૈષ્ણવ ભક્ત શું કરી રહ્યા છે? કયું? કર્તવ્ય સમજી. હવે ભગવાન 3 પ્રકારના દાન વિશે આપણને સમજાશે. કેટલું આપે છે એ મહત્વનું નથી, કોને, શા માટે અને કયા ભાવથી આપવું એ જરૂરી છે. પોતાની શક્તિ પ્રમાણે, મારી શક્તિ છે એ પ્રમાણે હું દાન આપું, પણ એવું નથી કે મારી શક્તિ આટલી છે ને હું આટલું દાન. કોઈ તમે જોશો કોઈની આટલી શક્તિ હશે ને તો પણ એ આટલું આપશે, કારણ કે ભગવાનની સેવા માટે છે. કોઈની પાસે આટલું પણ હશે ને તો આટલું માટે પણ આપવા માટે તો એ જરૂરી છે કે કોને, શાના માટે અને કયા ભાવથી આપવું. દાતવ્યમિત
તો ભગવાનની સેવા છે તો એ મારું શું છે? દાતવ્ય. આપણે કહીએ ને દાતવ્ય કે મારું કર્તવ્ય. કોઈ પ્રસિદ્ધિ માટે નહીં, પરંતુ ભગવાનની સેવા. અનુપકારીની, કઈ ના અપેક્ષા ન હોવું જોઈએ. એ દાન વેપાર નથી આપણા માટે, બાર્ટર એક્સચેન્જ નથી, પણ યોગ્ય સ્થાને, દેશે, કાલે છે પાત્ર, યોગ્ય સમય. તો ભગવાનની સેવામાં, મંદિરમાં જે શાસ્ત્રોનો પ્રચાર કરે છે, કૃષ્ણ ભાવના યુક્ત કરેલું દાન શું છે? સર્વોત્તમ છે. એ ભગવાન સાથે ડાયરેક્ટ આપણને કનેક્ટ કરે છે. એટલા માટે જ હા તમે જોશું ખૂબ જરૂરી છે દાનનું મહત્વ. આગળ જોતા જતા જશું તો સમજાશે કે કેવું કર્મ બંધનમાં પણ આપણને દાન બાંધી શકે છે. માધવ સેવા, એ જ માનવ સેવા, ઘણા બધા એવા સ્ટેટમેન્ટ્સ આવે. પણ જો તમે એના જીવનનું જે લક્ષ્ય છે એના વિશેનું જ્ઞાન ના આપે તો બધું વ્યર્થ છે. પાત્રી છે. કોને આપવું જોઈએ? જે ભગવાનની શુદ્ધ ભક્તિનો પ્રચાર કરતા હોય, વૈષ્ણવો, ગુરુ, કૃષ્ણ ભાવના યુક્ત જે કર્મ કરે છે એમને. તો કૃષ્ણ ભાવના યુક્ત પ્રચાર કરવા માટે જે દાન આપવામાં આવે એ સર્વોચ્ચ દાન છે. કારણ કે શાના માટે થઈ રહ્યું છે? કૃષ્ણની પ્રસન્નતા. અને એ શાના માટે? તો એ જીવને શું કરે છે? જીવન મૃત્યુના ચક્રમાંથી બહાર કાઢવા મદદ કરે છે. શ્રીમદ ભાગવતમમાં 9મા સ્કંદમાં 21મા શ્લોકમાં પ્રભુપાદ વારંવાર રંતી દેવ પાસે ઉલ્લેખ કરે છે. કેવા હતા એમની પાસે? 48 દિવસ એ શું કરતા? એમની પાસે જે આવતા ને બસ બધાને દાન કરી દે, જે એટલું હોય ને એ દાન કરતા 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 બસ એ લોકો એમની પાસે 48 દિવસનું થોડું ભોજન અને પાણી. અને એ બધાને ખબર કે એમની પાસે જાય તો ખાલી હાથે આવવાનું નહીં, એક પછી એક બધા આવે તો બધાને બધું જ આપી દીધું. અને છેલ્લે શું બચ્યું? પાણી. અને એમાં એક ચાંડાળે કીધું મને પાણી જોવે છે, તેને પાણી પણ આપ્યું. એકદમ ભૂખા તરસ્યા પણ કઈ નહીં, ભગવાન માટેની સેવા. કોણ ખુશ થાય? ભગવાન. શું પ્રાર્થના કરી એમણે? હું કોઈ સિદ્ધિ કે મુક્તિ નથી માંગતો, હું માત્ર જીવોનું દુઃખ દૂર કરવા માંગુ છું. તો આ સાત્વિક દાનનું ઉદાહરણ છે. તો આજ અહીંયા પણ તમે જોઈશું કે આજે કળિયુગમાં આપણે જોઈએ છે બધા પાસે બધું છે, પૈસે ટકે બધું છે. કેમ નથી? બધું જ છે, બધાને બધું મળી રહે છે, પણ મનમાં શું છે? અશાંતિ. કેમ? ભગવાન સાથે જોડાયા નથી. સુદામાજીએ ભગવાનને પોહા ને પ્રેમથી એ પણ છુપાવતા હતા કે આટલું મોટું હા ને, પણ ભગવાન તો મનના ભાવ જાણે ને. ભાવના. તો આપણે કેવી રીતના દાન કર્તવ્ય સમજીને કર્યું. આજે આપણો મોકો છે, જરૂરથી બધાએ એને કહેવાય ને લાભ લેવો. તો દાન ભગવાનની સેવા. દાન કોઈ એવા વખાણ કોઈ કરે આપણા, કોઈ લાભ, લોભ ને કોઈ લાભની અપેક્ષા. અને ને ફક્ત કોને કરી શકાય? આપણે એ જે ભગવાનની શાસ્ત્રોના પ્રચાર કરે. તો જરૂરથી પ્રસાદ વિતરણ, અન્ન સેવા, ભગવદ્ ગીતા, ભાગવતમ, એમાં સપોર્ટ સિસ્ટમમાં આવી જાઓ બધા, જેથી કરીને જે પણ હોય પોતાની પાત્રતા પ્રમાણે એ આપણે સેવા કરવાનો પ્રયત્ન. કોના માટે? તો ભગવાનની પ્રસન્ન. એટલા માટે જ સૌથી શ્રેષ્ઠ દાન છે જે કૃષ્ણ ભાવના યુક્ત પ્રચાર.
એ ભૌતિક રીતે નથી પણ આધ્યાત્મિક રીતે ભગવાન સાથે એને જોડે છે. કોઈ આપેલી આપણને જે લિંક છે, વોટ્સએપ લિંક, ફેસબુક લિંક, ઇન્સ્ટાગ્રામ લિંક, જે આપણને શું કરી ચૂક્યું, ભગવાન સાથે જોડી ગયું. તો સૌથી મોટું સર્વોચ્ચ જે શ્રેષ્ઠ દાન છે એ શું છે? હા, સાત્વિક, જે ભગવાન સાથે જોડે છે. યોગ્ય સમય સ્થળ પર યોગ્ય વ્યક્તિને. પરંતુ જે દાન અમુક બદલાની અપેક્ષાથી અથવા કર્મફળની ઈચ્છાથી અથવા નામર્જિત પૂર્વક અપાય છે તે રજોગુણી દાન કહેવાય છે. જો અમુક બદલાની, તમે જોયું છો આ ચિત્રમાં આપે છે, એ ચહેરામાં પેલું બાળક ખુશ છે પણ એના માતા પિતા કેવા દુઃખી છે. હા ને, એવું આપણે કોરોના વખતનું જ આ પિક્ચર છે ને, આવા ઘણા બધા ફેસબુક અપડેટ અને બધા કે વાહ તે કેટલું સારું કામ કર્યું, પણ એ શું, કેટલા કરોડો વ્યૂઝ માંથી કેટલું બધું એને કમાવું, એ પણ એ ફક્ત આટલું જ પોસ્ટ કરવા માત્રથી એ શું કર્યું, અમુક બદલાની અપેક્ષા અથવા કર્મફળની ઈચ્છાથી અથવા નામરજીપૂર્વક. હવે નામરજીપૂર્વક ક્યારે થાય? જ્યારે આપણે ફોર એક્ઝામ્પલ શાળામાં જઈએ, કોલેજમાં જઈએ, હા, એ લોકો ડોનેશન માંગે આપણે, તો ન છૂટકે આપવું જ પડે છે ને, કેમ કે જોવે છે એડમિશન. નામરજી પૂર્વક અપાય તો એને શું કહેવાય? રજોગુણી દાન. સમજાય છે આટલું? રજોગુણી દાન ખૂબ મહત્વ છે ને, કે કેવા પ્રકારનું દાન અને કેવું દાન આપણને કર્મ બંધનમાં બાંધે છે. હું આને દાન આપું તો કાલે મારી મને પણ મળશે. નૃગ નૃગ મહારાજ, હે ને, એ દાન આપતા દાન આપતા દાન આપતા, છેવટે શું થયું એમને? પોલિટિશિયન્સ શું કરે? આના વખતે જજમેન્ટલ નથી થવાનું, પણ એ વ્યાપાર છે. રાજસિક દાન, બાર્ટર એક્સચેન્જ, મને કઈ હું આપું તો મને પણ કઈ બદલામાં મળે. ફલમ ઉદ્દેશ્ય, ક્યારેક ક્યારેક લોકો સ્વર્ગ મેળવવા, ક્યારેક ક્યારેક પુણ્ય કરે, કોઈ ક્યારેક ક્યારેક પ્રસિદ્ધિ મેળવવા, તો એ શુદ્ધ દાન નથી. પરિકલિષ્ટમ, ક્યારેક ક્યારેક, હા, બ્રાહ્મણ કે આટલા દક્ષિણા મૂકો, તો લોકો જોતા હોય તો મૂકવી જ પડે, નામરજી પણ થઈ ને એમાં, તો એ ભગવાનને પ્રસન્ન કરે? મજબૂરીથી આટલા પૈસા આપી દીધા, ક્યારેક ક્યારેક પૈસા દાન આપીને પણ પછી ઓલું કરે. લોકો યજ્ઞ કરે પુત્ર માટે, ધન માટે, કઈ ભાવના? રજોગુણ. પરપટમાં પેલા પ્રભુપાદ દુર્યોધન પણ ઉદાહરણ આપે છે, એ દાન કરતા. કઈ હેતુ હતું? પોતાની શક્તિ વધારે. તો એવા પ્રકારનું દાન કેવું કહેવાય છે? રજોગુણી. એને રજોગુણી દાન. કેટલાક વર્તનની અપેક્ષા, ફરજના પરિણામોની ઈચ્છા અને અનિચ્છાનો મનોભાવ. આદેશ કાલે યદાનમ પાત્રેભ્ય દીયતે અસત્કૃતમ જ્ઞાતમ તથા મસદુ સમુદાયતમ. એને જ દાન ગમે તેવી અપવિત્ર જગ્યાએ, અપવિત્ર જગ્યા, અનુસૂચિત સમયે,
દયા આવી જાય કોઈને. અરે બહુ જરૂરી છે ને. કોઈ કુપાત્ર માણસને અથવા પૂરતું ધ્યાન તથા આદર આપ્યા વિના અપાય છે તે તામસી કહેવાય છે. હેલ્પ આઈ નીડ મની ફોર વીડ. ક્યાં લઈ જાય છે આપણે કોઈ બિચારા એવું એને ભગવાનનો પ્રસાદ આપો. જો બહુ ઈચ્છા થતી હોય ને કોઈને, આપણને એમ લાગે કે આ બાળક છે, આજે તો ઘણા બધા એવા પણ છે બાળકો, એ માધ્યમ હોય, તમે એમને બિસ્કીટ આપો તો ના લે કે પૈસા જ જોવે છે. અને અગર જો પડીકા આપ્યા પણ તમે તો પડીકા ભેગા કરીને પાછા દુકાનદારને વેચી પણ આપશે. યુ ડોન્ટ નો આપણે કયા ભાવથી આપ્યા, એને મદદ કરવાની ભાવ, ને એને કયા ભાવથી લીધું. અનુચિત સમયે કોઈ કુપાત્ર. આપણે જોયું કે સાત્વિક દાન ભગવાનની પ્રસન્નતા માટે, રાજસિક દાન ફળ અને પ્રતિષ્ઠા માટે, ને હવે અહીંયા અજ્ઞાનથી અયોગ્ય પાત્રને અને પૂરતું ધ્યાન તથા આદર આપવા. આદર એટલે કે જા લે, તને જોઈએ છે ને જા. ક્યારેક ક્યારેક એવું પણ હોય છે ને. દાન માત્ર આપવાની પવિત્રતાથી નહીં, તેની ભાવના અને પાત્ર પણ બહુ મહત્વ. આપણે કોને આપે છે ને એ કયા ભાવથી એને ગ્રહણ કરે છે ને એનો ઉપયોગ કઈ રીતના કરવાનો છે. તમે જોઈ શકો છો અહીંયા જે જગ્યાએ દાનનો ઉપયોગ પોતાની ઇન્દ્રિય તૃપ્તિ માટે થતો હોય, તમે જોઈ શકો છો. તે શું છે? ત્યાં દાન કરવું જોઈએ. અકાલે, અયોગ્ય સમયે, અપાત્રે. જે વ્યક્તિ આપણે નથી ખબર, આપણે કોઈ જે વ્યક્તિને બિચારાને એકદમ કહેવાય ને કે આવ્યો અને એને 10 રૂપિયા આપી દીધા, બહુ દુઃખી માણસ છે, પણ આપણને ખબર નથી કે એ દાનનો ઉપયોગ એ નશા માટે કરશે, અધર્મ માટે, કોઈ પણ. તે શું છે? એ પણ આપણે ઇનડિરેક્ટલી શેમાં બાંધે છે? કર્મ બંધનમાં. કારણ કે આપણે કોના માટે, કોણે આપેલું છે આપણને બધું? ભગવાને. અને આ ભગવાનની વસ્તુ આપણે ક્યાં આપણે તો તો કોણ છે એની પાત્રતા? કોણ છે સૌથી શ્રેષ્ઠ પાત્રતા? ભગવાનની સેવા. જે ભગવાનની સેવા અને પ્રચાર કરવામાં લાગેલો એમના માટે કરે. અસત્કૃતમ એટલે કે આદર વગર, કોઈનું અપમાન સાથે પણ ક્યારેક ક્યારેક લે જા, ના જોઈતું છું એવા ભાવ સાથે એને સામેવાળાને એકદમ નીચલી કક્ષાનું એકદમ અનુભવ કરાવીને પણ એમ કે હા જા. સો દેટ ઇઝ ઓલ્સો તામસિક દાન. ભગવાન તો સાથે જોડતું નથી, પણ એવો ભાવ પણ અવ્યજ્ઞાતમ, અપમાન સાથે. હા, તું ગરીબ છે, લઈ લે, એવી રીતના. દાન એવી જગ્યાએ કરો જ્યાં ભગવાનની સેવા થાય, તો તમો ગુણ દાન. તો આ જોયું અશુદ્ધ સણે, અયોગ્ય, અને એ બધું શું? આ બંધાયેલા દ્વારા દાન કર્મ બંધન. તો નિષ્કર્ષ ઓમ તત્સત. બસ સરસ. અહીંયાનો 23 થી 28 શ્લોકમાં આપણે સર્જનની શરૂઆતથી ઓમ તત્સત આ ત્રણેય શબ્દો પરમ સત્યનો નિર્દેશ કરવા માટે પ્રયુક્ત કરાતા રહ્યા છે. હરિઓમ તત્સત. ભગવાનને અર્પણ કરો. જે પણ કરો ભગવાન માટે કરો, ભગવાનની પ્રસન્નતા માટે કરો. આ ત્રણેય પ્રતિકારાત્મક અભિવ્યક્તિઓ બ્રાહ્મણો દ્વારા વૈદિક મંત્રોનું ઉચ્ચારણ કરતી વખતે તથા બ્રહ્મને સંતુષ્ટ કરવા માટે યજ્ઞો કરતી વખતે પ્રયોજનમાં આવતી. કોના માટે? તો અહીંયા ત્રણેય શબ્દો પરમ સત્યનું નિર્દેશન કરવા.
તો યજ્ઞ, દાન અને તપસ્યા કેવી રીતના સંપૂર્ણ મળે? આધ્યાત્મિકતાથી. તો શું? તો કોના માટે? તો ભગવાનની પ્રસન્ન. તો જ એ પૂર્ણ છે. એટલે જ ઓમ તત્સત મંત્રનું અહીંયા મહત્વ છે. હા. ઓમ એટલે ભગવાનનું ઓમ. સર્વ વૈદિક મંત્રોની શરૂઆત ઓમથી એ રિપ્રેઝેન્ટેટિવ છે. યજ્ઞ પણ ઓમ સમ. હું આ કાર્ય ભગવાન માટે શરૂ કરું છું. ઓમ નમો ભગવતે વાસુદેવાય. તત્ ઓમ બધું. હા, તત્ એટલે આ બધું ભગવાનનું જ છે. બધું કૃષ્ણનું છે. સત શાશ્વત, સત્ય અને આધ્યાત્મિક. જે કાર્ય ભગવાનની પ્રસન્નતા કરવા માટે થાય છે તે સત છે. જે કાર્ય કૃષ્ણ વગર થાય છે અસત છે. ઓમ તત્સત. અર્જુને યુદ્ધ કર્યું પણ પોતા માટે નહીં, તેમણે ભગવાનની આજ્ઞાથી કર્યું. કયા? ઓમ તત્સત, ભગવાનની પ્રસન્નતામાં. મૂળ સ્ત્રોત કોણ છે ને? ભગવાન. પ્રભુપાદ હંમેશા કહેતા એવરીથિંગ બિલોંગ્સ ટુ કૃષ્ણ. આ સમગ્ર જગત ભગવાનનું છે. and use everything in Krishna's service. તો જે પણ કરો ભગવાનને અર્પણ કરો. તસ્માદ ઓમ ઇત્યુદાહરત યજ્ઞ દાન તપ ક્રિયા પ્રવર્તન્તે વિધાનોક્તાઃ સતતમ બ્રહ્મા વાદિના. માટે બ્રહ્મની પ્રાપ્તિ માટે યોગીજનો શાસ્ત્રોયુક્ત વિધિ પ્રમાણે યજ્ઞ, દાન તથા તપની સર્વ ક્રિયાઓનો શુભારંભ હંમેશા ઓમથી કરે છે. ઓમ તત્ક્ષીણો પરમ વદ. વેદમાં, ઋગ્વેદમાં લખ્યું છે. ઓમ એટલે વિષ્ણુ. તેને વૈદિક મંત્રોની શરૂઆતમાં પરમ તત્વનું સર્વોચ્ચ લક્ષ્ય જોવા માટે મૂકવામાં આવે છે. ઓમ તત્ક્ષીણો પરમ વદમ. તો હકીકતમાં ગુણાતીત ધ્વનિ ઓમકાર જો કે અ, ઉ અને મ એમ 3 અક્ષરોમાં સંયોજનમાં ગુણાતીત શક્તિ છે. અને જે ઓમકારનો જપ કરે છે તે ઓમકાર અને ભગવાન વિષ્ણુને જલ્દી અસ્પષ્ટ. શ્રી ચૈતન્ય ચરિતામૃત આદિ લીલા 7. તો કોઈ પણ ધાર્મિક કાર્ય કરવામાં આપણે ભગવાનના નામ, ભગવાનના સ્મરણથી શરૂઆત કરીએ. તો ઓમ તત્સત એ પરમ સત્યનું શું છે? પ્રતિનિધિત્વ કરે છે. અને કોઈ પણ ધાર્મિક કાર્ય ભગવાનના સ્મરણથી શરૂ થયું. ઓમ એ ભગવાનનું નિરાકાર ચિહ્ન નથી, ભગવાનનું ધ્વનિ રૂપ છે. ઓમિતિ ઉદાહ્યત. હરે કૃષ્ણ મહામંત્રનું જપ ઓમના સંપૂર્ણ તત્વને સમજાવે છે. બ્રહ્મવાદીના જે વેદના જ્ઞાનને સમજે છે. તો એ જે વેદના જ્ઞાન એટલે કે શ્રી કૃષ્ણની ભક્તિ છે.
તત્મુક્તિ ખાતર હા મનુષ્ય કર્મફળની ઈચ્છા રાખ્યા વિના વિવિધ પ્રકારના યજ્ઞ તપ તથા દાન તત્ શબ્દ કહીને કરવા જોઈએ. જે પણ કરો કોના માટે? હા આવા દિવ્ય કાર્યોનો ઉદ્દેશ ભવબંધનમાંથી મુક્તિ પામવાનો હોય છે. તત્વમસી તત્ મુક્તિ ખાતર અનાસક્તિ થી કરેલા કર્મોનું વર્ણન કરે છે. આ પ્રવૃત્તિઓ ભૌતિક પરિણામોની અવગણના સાથે કરવામાં આવે છે. સદભાવે સાધુ ભાવે ચ સદિત્યેત્ય પ્રયુજ્યતે પ્રશયતે કર્મણિ તથા સચ્ચ શબ્દ પાર્થ યુજતે યજ્ઞે તપસી દાને ચ સ્થિતિ સદતિ ચોચ્યતે કર્મ ચેવ તદત્રિય સદિત્યેયવાભિધીયતે. પરમ સત્ય એ ભક્તિમયનું યજ્ઞનું લક્ષણ છે અને તેને સત્ય શબ્દથી સૂચિત કરવામાં આવે છે. સત એટલે કે ભગવાન, અસત એટલે ભગવાન નથી. હે પૃથાપુત્ર, આવા યજ્ઞ નો કરતા પણ સત કહેવાય છે અને એ જ પ્રમાણે યજ્ઞ તપ તથા દાન ના બધા કર્મો પણ સત કહેવાય છે કે જે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરને પ્રસન્ન કરવા માટે કરવામાં આવે છે. સદૈવ સૌમ્ય સત એટલે શાશ્વત પ્રભુની સેવા માટે કરવામાં આવેલી પ્રવૃત્તિઓ સાચા આધ્યાત્મિક સ્વભાવને પ્રગટ કરે છે. આવી પ્રવૃત્તિઓ ક્રિયાઓનો કરનાર શાશ્વત બને છે. પ્રવૃત્તિઓ શાશ્વતને ધ્યાનમાં રાખીને કરવામાં આવે છે અને પ્રવૃત્તિઓના ફાયદા શાશ્વત છે. ભગવાન સાથે જોડે છે. પરમનન્ટ સોલ્યુશન કોની પ્રસન્નતા માટે કરવું? ભગવાન. બધું જ ઓમ તત્સત બધું ભગવાનની પ્રસન્નતા. તો અકારણોશ્ચિત કૃષ્ણ સર્વલોકન નહીં ઉ કારણોશ્ચિત રાધા મ કરો જીવા વચન. તો અક્ષર આ કૃષ્ણનો ઉલ્લેખ કરે છે જે સર્વ લોકે નાયક, જે બધા લોકના નાયક છે. તમામ જીવાત્માઓ અને ગ્રહો ભૌતિક અને આધ્યાત્મિકના માલિક ભગવાન. ઉ અક્ષર શ્રીમતી રાધા રાની કૃષ્ણની આનંદની શક્તિ. મકાર જીવાત્માઓ જીવશે ચૈતન્ય ચરિતા. ચૈતન્ય મહાપ્રભુ હરે કૃષ્ણ મહામંત્ર. ભક્તિ કેવી રીતના કરવી? રાધા ભક્તિ એટલે જ ભગવાન આવ્યા કે ભક્તિ કેવી રીતના કરવી શુદ્ધ. તો એ પાંચ પરમેશ્વરમાં શ્રદ્ધા વગર યજ્ઞ દાન કે તપ રૂપે જે કઈ કરવામાં આવે છે. મારો અવાજ આવી રહ્યો છે ને? હરે કૃષ્ણ. યસ માતાજી. હા માતાજી આવે છે. તે ક્ષણભોગ હોય છે, તે અસત કહેવાય છે. આ અસત આ તેમજ આગામી જન્મ બંનેમાં વ્યર્થ જાય છે. આ તેમજ આગામી જન્મ, કેમ કે કૃષ્ણ પ્રસન્નતા માટે કરવું નથી. શ્રદ્ધા વગરનું યજ્ઞ દાન કે તપ રૂપે જે કઈ કરવામાં આવે છે. તો આ સાથે હું મારી વાણીને વિરામ આપું છું. વાંછાકલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યૈવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. અનંત કોટિ વૈષ્ણવ વૃંદ કી જય. જય શ્રી ભગવાન. બધા શરણાગત ભાવે ભગવાનને હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે. હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ. ખૂબ ખૂબ આભાર સર્વનો. તો આપણે જપ યજ્ઞ કરીએ, તપ કરીએ અને શરીરનું વાણીનું ને મનનું તપ જે છે જે આપણા માટે જરૂરી છે